अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। बेटा सरुआ आज विधाता मेरे बनी गई है बेटा। मारी कोण से संभाळती मारी कोण से संभाळ सोन साईट कव मारू सासरू रे आज छोड़नी देवी रे तुझने रे जो मारी सदुना तेरी हमार रातो मारी दिको नीलाज छोड़नी देवी रे तुझने આજે વેરી રે હતાને એને તમે વેવાય કર્યા। અરે પિતાજી આજે વેરી હતા એને જ તમે વેવાય કર્યા પિતાજી। હશે બેટા તારા ભાગ્યમાં જ એવું લખેલું હોય બેટા। શાંત થઈ જા દીકરી, શાંત થઈ જા। રાજુભાઈ તવલજી, અલ્પેશભાઈ બેજો માસ્ટર, રૂગનાથભાઈ ગાળાવાળા તરફથી 200 રૂપિયા બક્ષિસ મળે છે। સગુણાના પાત્રમાં રાજેશભાઈને બટુકભાઈ મોહનભાઈ તરફથી 500 રૂપિયા, માવજીભાઈ ખીમજીભાઈ ભટ્ટ તરફથી 300 રૂપિયા અને હેમંતભાઈ મોહનભાઈ તરફથી 500 રૂપિયા બક્ષિસ મળે છે। ये दुखड़ा जैसे अपरम पार मेणला बोले वारम वार वेरी रे हताने એને તમે વેવાય કર્યા। શાંત થઈ જા બેટા, તું તો મારી સમજદાર દીકરી છે બેટા, શાંત થઈ જા। આજે પહલી એ આવે ને વીરમ હિંમત રાખ બેટા, આજે પહલી એ આવે ને વીરો મન સાંભળે રે। અમૃતલાલ દેવજીભાઈ તરફથી 100 રૂપિયા મળે છે। અરે તો કઈ બેન ભાગણી હોય બેટા કે પૂછલી જેવા દિવસે જે બેનને એનો વીરો યાદ ના આવે। હિંમત રાખ બેટા। આજે બેની રે એ જમાડે વીરલાલ જો ખલે રે હું કોને જમાડું મોરી માત હું કોને જમાડું મોરી માત। ભગવાન દ્વારકાધીશને યાદ કરી એને તારો વીરો માનજે બેટા।
એ આવી તારો વીરો બની જરૂર તારા દુઃખ દૂર કરશે બેટા. આજે મારા રે કર મેરે પંડિત ભૂલા રે પડ્યા. અરે પિતાજી મારા જ કર્મે પંડિત ભૂલા પડ્યા પિતાજી. અરે બેટા એમાં પંડિત પણ બિચારો શું કરે બેટા? તારા ભાગ્યમાં જ એવું લખેલું હોય બેટા. શાંત થઈ જા દીકરી, શાંત થઈ જા. જય ચડિયા પિંગલ ગઢની મોજાય. જય ચડિયા પિંગલ ગઢની મોજાય. મારા રે કર મેરે પંડિત ભૂલા રે. શાંત થઈ જા સગુણા. તું તો સમજદાર છે બેટા, શાંત થઈ જા. તારે જોઈતું હોય તે માગીને બેટા પણ શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. આજે ઘડોલો ફૂટ્યો ને દીકરી રજડી પડી. અરે માં જેમ ઘડોલો ફૂટે ને દીકરી રજડી પડે ને માં એમાં જા વીરા વિના આ સગુણા બેટ રજડી પડી માં. સુખમાં તો સૌ કોઈ ભોગવી જાણે બેટા, પણ જે આવા દુઃખમાં બહુ પાર કરી બતાવે બેટા એનું નામ જ સાચી દીકરી દેવા. એટલે મારો પાર વાળો કટકો છે બેટા, માટે આવું ન બોલ. એ વીરા વિના રજડે સગુણા બેન. વીરા વિના રજડે સગુણા બેન. ખડુલો એ ફૂટ્યો ને દીકરી રજડી પડી. રાજાની હોય કે રંકની બેટા, દીકરીનું સાચું ઘર તો એનું સાસરું જ કહેવાય બેટા. માટે હિંમત રાખ અને તમારા સાસરે સીધાઓ બેટા. પિતા મને પિતા આજે મને ફોકરણ ગઢના પાધર વડાવા આવજો પિતાજી. શાંત થઈ જા બેટા. તારે જોઈતું હોય તે માગીને બેટા. તું તો મારી સમજદાર દીકરી છે બેટા, શાંત થઈ જા. જો તું આમ જ રડિયા કરીશ ને બેટા તો અમે તને વિદાય કેવી રીતે કરશું બેટા? શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. અરે બેટા સગન, રાજાની હોય કે રંકની બેટા, દીકરી માટે સાચું ઘર એનું સાસરું છે બેટા. આજ તમે તમારી કિશોરાવસ્થા પૂરી કરી અને આજ નવા જીવનની શરૂઆત કરો છો બેટા. માટે તમારા કુળદેવીને યાદ કરો, ભગવાન દ્વારકાધીશને યાદ કરો અને મનમાં હિંમત રાખી પ્રેમથી તમારે સાસરે સીધાવો બેટા. કારણ કે દરેક માવતરનું એક સ્વપ્ન હોય છે કે સારી સાસરી શોધી દરેક માવતર પોતપોતાની દીકરીને એમના સાસરે વળાવતા હોય. પણ બેટા આજે અમારા કંભાગ્ય તો જુઓ બેટા કે અમે આજે કુમળા ફૂલને અમારા વેરીના હાથમાં સોંપી રહ્યા છે બેટા. અરે બેટા, જેમ લખેલા કાગળ વાંચી શકાય છે તેમ વિધાતાના લખેલા લેખને કોઈ વાંચી શકતું નથી બેટા. આજ તમારા નવા જીવનની શરૂઆત આપણા વેરીના ઘરમાં કરવા જઈ રહ્યા છો તો તમારે ડગલે ને પગલે અનેક સંકટનો સામનો કરવો પડશે બેટા. માટે તમારી માતાના શિખામણ રૂપી બે શબ્દ પણ સાથે લેતા જાઓ બેટા. જો તમારા ઉપર કોઈ દુઃખ પડે
તો ભગવતી માં સતી સીતાને યાદ કરી તમારા મનને હળવું કરજો બેટા. બેટા તમે જે આ ઓઢણી ઓઢી છે એ ઓઢણીના એક છેડાની અંદર તમારા સાસરિયાની અને બીજા છેડાની અંદર તમારા પિયરિયાની આબરૂ છે. તો બંને છેડાની ગાંઠને હંમેશા વાળેલી રાખજો અને તમારા માત પિતાને લાંછન લાગે, તમારા કુળને લાંછન લાગે તો એક પણ કામ થવા દેશો નહીં બેટા. માટે જાઓ બેટા, પ્રેમથી તમારા સાસરીએ સીધાઓ બેટા, સાસરીએ સીધાઓ. તમે સાસરીએ સીધાવો મારા નાન બાર, સાસરિયાના કુળથી પાવજો તમે. તમારા માત પિતાએ તમને આપવામાં કંઈ પણ બાકી નથી રાખ્યું બેટા. પરંતુ હજી જો તમારા મનમાં કોઈ હામ હોય તો પ્રેમથી માગી લ્યો બેટા. મિનળદેવ રમણીકભાઈ ભાણેજ મગન મામા તરફથી 500 રૂપિયા મામેરું આવે છે. એવી રૂડી આ બલિયાની ડાળ પિતા મેં બાંધો હિંચ ગોરે માણારા. દીકરી ઓરામાં શું ઢીલ કરસ? તારી ઘરે 1.25 લાખનું પારણું, પણ પારણામાં પોઢનાર એક બાળ નથી. માટે કહું છું અજમલ, દીકરી ઓરાવી દે, નહીતર શુભ પ્રસંગે મરસિયા ગવાશે. હા હા પઠિયા રાજા, આજે તો તમે મારા વેવાઈ બન્યા છો, તો આવા શુભ પ્રસંગે આવું ન બોલો. ચાલો આપણે સાથે બેસી અને ભોજન કરીએ. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को।
ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।